નમસ્કાર દર્શક મિત્રો, હું છું ધરમસિંહ મકવાણા. સમ્રાટ સમાચાર ચેનલ પર દરેક દર્શક મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે વાત કરતા આનંદ થાય છે કે ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીરની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે અને ડેમની સપાટીમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરંતુ વધુ વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના ધારી પાસે આવેલ ખોડિયાર ડેમ પણ ઓવરફ્લો થવાના કારણે તેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે નીચેથી પસાર થતી શેત્રુંજી નદીનું ભયાનક સ્વરૂપ જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો. જે શેત્રુંજી નદીનું પાણી પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમમાં આવે છે, જેના કારણે ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ આજે 6 જુલાઈના રોજ ડેમની સપાટી ક્યાં પહોંચી છે અને ડેમમાં કેટલી આવક થઈ રહી છે તે તમામ વિગતો આપને જણાવી દઈશું. એ પહેલા તંત્ર દ્વારા ચેતવણી પણ આપવામાં આવી રહી છે. ધારી ડેમના દરવાજા ખોલવામાં આવેલ હોય જેના કારણે કાંઠા પર આવતા ગામોના લોકોને પણ સાવચેતી રાખવા એલર્ટ આપવામાં આવ્યું છે અને નદીના પટમાં અવરજવર ન કરવા પણ ચેતવણી આપવામાં આવી છે. પરંતુ અમારી આગળની વાત કરતા પહેલા જણાવી દઈએ કે અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરજો અને આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેમજ આપની આસપાસ કોઈ પણ પ્રકારની બનતી નાની મોટી ઘટનાઓના વિડીયો અને વિગત અમારા સ્ક્રીન ઉપર આપેલા વોટ્સએપ નંબર ઉપર મોકલી આપશો. અમારી ગાઈડલાઈન મુજબ હશે તો ચોક્કસથી આપની ખબર અમે ચલાવીશું. ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ભયજનક સપાટીએ આવી પહોંચતા ભાવનગર જિલ્લાના તળાજા તેમજ પાલીતાણાના કેટલાક ગામોને હાઈ એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 70% ભરાઈ ગયો છે. આજે 6 જુલાઈના રોજ સવારે 7 કલાકે જાણવા મળતી માહિતી મુજબ શેત્રુંજી ડેમની સપાટી 29 ફૂટ 6 ઇંચ પર પહોંચી ગઈ છે અને 1,51,310 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળિયા, લાખાવડ, માયધાર, મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાંતરડ, પિંગળી, ટીમાણા, સેવાળિયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા, સરતાનપર બંદર સહિતના કેટલાક ગામોને હાઈ એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે. તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા પણ તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. એક બાજુ ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ખોડિયાર ડેમમાંથી પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે, જેને લઈને 70% ડેમ ભરાઈ ગયો છે અને ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ડેમ તંત્ર દ્વારા પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તંત્ર પણ સાબદું થઈ ગયું છે અને નદીના પટમાં અવરજવર ન કરવા પણ તમામ લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે.